આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત હોલિકા દહન, ફૂલદોલોત્સવ અને શ્રી નર નારાયણ ઋષિની જન્મ જયંતીની ઉજવણી વિશે યથાતુચિત પ્રસંગો સાંભળશું। ખરેખર આ યંત્રવત યુગમાં જીવનનો થાક ઉતારવાનો કનિક હિસ્સો આપણા ઉત્સવ સમયાઓને ફાળે પણ જાય છે, કારણ કે ઉત્સવોને મનાવીને ઉજવીને હળવાશ અનુભવાય છે। સાથોસાથ માણસ પ્રત્યે પરસ્પર આત્મીયતાનું દૈવત પણ ઉત્સવો દ્વારા જ પ્રગટે છે। ત્યારે જ તો આજે દરેક માનવીઓ ઉત્સવપ્રિય દિન પ્રતિદિન બનતા જાય છે। આમ તો ઉત્સવો પણ ધર્મ રક્ષણનું કાર્ય કરે છે। આજે આ ભારતીય સંસ્કૃતિની એકતાના પાયામાં આવા ઉત્સવોનું અનેરું અને અમૂલ્ય પ્રદાન રહેલું છે। વ્રત, પર્વ, તહેવાર એ ઉત્સવોના જ ત્રણ વિભિન્ન સ્વરૂપ છે। વ્રત માનવીને સંયમી જીવન જીવતા શીખવે છે। પર્વ સામૂહિક રીતે ઉજવાતા હોવાથી તીર્થયાત્રા, કથાઓ, મેળાઓ અને સમયાઓ દ્વારા ભાવાત્મક એકતાને બક્ષે છે। જ્યારે તહેવાર જે તે ઐતિહાસિક પૌરાણિક સંદર્ભોની સાથે જોડી માનવીને અસ્મિતા તથા ગૌરવની લાગણી અપાવે છે। આમ જીવનમાં પ્રેમ અને શ્રેયનો સમન્વય કરે તે જ ઉત્સવ છે। તો આજે આપણે પણ આપણા સમાજ જીવનના પ્રાણસમાં આ ઉત્સવોમાંથી આપણા દેશનો પ્રાચીન તહેવાર હોળી કુલદોલ નામના ઉત્સવને સમજવાનો પ્રયાસ કરીએ। આ ઉત્સવ ફાગણ સુદ પૂનમને દિવસે મનાવવામાં આવતો હોવાથી ફાલ્ગુનિક પણ કહેવાય છે। આમ જોઈએ તો પ્રહલાદજીની કથા શ્રીમદ ભાગવતના 7મા સ્કંધમાં ભગવાનની ઉત્પત્તિ લીલાના અનુસંધાને કહેવામાં આવી છે। ઉત્પત્તિ લીલા એટલે સત એટલે પ્રહલાદજી અને અસત એટલે હિરણ્યકશિપુની સંઘર્ષ કથા। આ ભાગવતની કથામાં વક્તા શ્રી નારદજી છે અને તેના શ્રોતા શ્રી મહારાજા યુધિષ્ઠિર છે। પુરાણ કથા મુજબ જોઈએ તો દૈત્ય રાજ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાનનો પરમ ભક્ત હતો। આપણે સૌ જે વાતને જાણીએ છીએ તેમ ભક્ત પ્રહલાદને મારી નાખવા માટે અસુર પિતાએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ જ્યારે કોઈમાં સફળતા ન મળવાથી તેમણે પોતાની બહેન હોલિકાને બોલાવી, કારણ કે હોલિકાને એવું વરદાન હતું કે તેની પાસે રહેલી એક દૈવી ચુંદડી ઓઢી લે પછી તેને અગ્નિથી કશું જ ન થાય। તેથી અસુર ભાઈના આગ્રહને વશ થઈ હોલિકાએ પોતાની ગોદમાં ભક્ત પ્રહલાદને રાખી પોતાની દૈવી ચુંદડી ઓઢીને ચિત્તામાં ગોઠવાઈ ગઈ। ત્યારબાદ તે ચિત્તાને જલાવવામાં આવી। ત્યારે જ ભક્ત પ્રહલાદનું મનોમય ભગવદ સ્મરણ બહાર આવ્યું ને જોરથી ભગવાનના નામનું રટણ શરૂ કર્યું, કારણ કે શાસ્ત્રોનો એ જ મત છે, આ જગતમાં મનુષ્યોને માનવામાં આવતું દુઃખ તે દુઃખ જ નથી, કે સુખ તે સુખ જ નથી। ખરેખર ભગવાનનું સ્મરણ ભૂલાય તે જ દુઃખ છે, અને જ્યાં ભગવાનનું સ્મરણ હોય ત્યાં દુઃખ ક્યારેય ન જ હોય, ત્યાં સદૈવ સુખ જ હોય। એ તો સ્પષ્ટ વાત છે। આ શાસ્ત્રોના વચનનો અહીં સાક્ષાત્કાર થયો, કારણ કે પ્રહલાદ ભગવાનના પરમ ભક્ત હતા અને મુખે ભગવાનનું અખંડિત નિર્ભીત ભગવદ નામ સ્મરણ હતું। પછી જોરથી પવનના ઝપાટા શરૂ થયા। તે પવનના પ્રતાપથી હોલિકાની જ ચુંદડી ઉડી અને ભક્ત પ્રહલાદને વીંટાઈ વળી ને આખરે હોલિકા જ સળગી ગઈ અને ભક્ત પ્રહલાદજી બચી ગયા। આમ આસુરી વૃત્તિનો ઘોર પરાજય થયો ને દૈવી શક્તિનો જ્વલંત વિજય થયો। આ ઉપરના પ્રસંગથી જ
સતયુગથી લઈને આજ સુધી ભક્તની રક્ષા ને આસુરી વૃત્તિના વિનાશને સાંગોપાંગ સમજાવવા માટે લોકો ઘેર ઘેર, નગરો નગર, ગામને ગોંદરે અગ્નિને પ્રગટાવી અગ્નિદેવને પ્રાર્થના કરે છે કે વિષય વાસના રૂપ અમારી આસુરી વૃત્તિઓને સળગાવી દઈ આમ જેવા ભક્તને બચાવી લેજો. જ્યારે પ્રહલાદ બચી ગયા છે ને હોલિકા સળગી ગઈ છે, ત્યારે આ વાતની લોકોને જાણ થતા સર્વત્ર આનંદ ઉત્સવ થયો ને સાથોસાથ રંગ ઉત્સવ ઉજવીને ભક્ત પ્રહલાદજી પ્રત્યેના પ્રેમને પ્રગટાવ્યો. અને ત્યારે ફાગણ વદ એકમનો દિવસ હતો, જેને આજે ધૂળેટીના નામથી ઓળખવામાં આવે છે. સાથોસાથ આ જ દિવસે ભરતખંડના રાજા શ્રી નર નારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ હોવાથી સર્વત્ર ભારત દેશમાં શ્રી નર નારાયણ ઋષિનો પ્રાગટ્ય દિન પણ ઉજવવામાં આવે છે. આ જ દિવસે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ ને ગોપીઓએ નવીન ફૂલોથી શણગારી ફૂલના હિંડોળે હિંચકાવ્યા હતા અને ગુલાલ રંગ ઉડાડી રંગોત્સવ મનાવ્યો હતો. તેથી આ દિવસને ફૂલદોલ ઉત્સવ દિન તરીકે વૈષ્ણવ ભક્તિ સંપ્રદાયમાં તેનું સ્થાન વિશિષ્ટ છે. ભવિષ્યોત્તર પુરાણમાં આ ઉત્સવ અંગે એક સુંદર કથા જોવા મળે છે. યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને હોળીના ઉત્સવનું રહસ્ય પૂછે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પૂર્વે રઘુ રાજાના રાજ્યમાં ઢંઢા નામે રાક્ષસી દરરોજ સાંજ પડે બાળકોને ઉપાડી જતી. આમ ખૂબ ત્રાસ આપતી હતી. એટલે પ્રજાએ રાજાને રક્ષા કરવા માટે ખૂબ વિનંતી કરી. ત્યારે રાજા રઘુએ પણ તપાસ કરાવી તો જણાયું કે રાક્ષસીને મહાદેવ શિવજીનું વરદાન હતું કે દેવ કે માનવ, અસ્ત્ર કે શસ્ત્ર આદિ ઘણા ઉપાયોથી તું મરીશ નહીં. પણ હા, જો બાળકો આનંદ મસ્તી કરતા હોય તો તેનાથી મરણનો પૂરો ભય છે. રઘુ રાજાને આ વાતની જાણ થતા તેમણે રાજ્યના સર્વે પુરોહિતોને બોલાવ્યા અને આ અંગે શું કરવું, આ વિચારણાને અંતે પુરોહિતોએ કહ્યું કે ફાગણ સુદ પૂનમને દિવસે બાળકો માટે આનંદ કિલ્લોલનો દિવસ આજથી નિશ્ચિત કરીએ. આ દિવસે હોળિકા રચીને બાળકો ખૂબ જ આનંદ અને મોજ મસ્તી કરી રહ્યા હતા. તેમની પાસે રાજાએ હોલિકાની પ્રદક્ષિણા કરાવીને બાળકો દ્વારા હોમયજ્ઞ કરાવ્યો. તે રાજ્યમાંથી સૂંઢા રાક્ષસનો ત્રાસ દૂર થયો. ત્યારથી આ ઉત્સવ બાળકોનો વિશેષ ઉત્સવ ગણાયો છે. તેથી તો બાળકોને ખજૂર તથા ડાળિયા આદિક વહેંચી આનંદિત કરવામાં આવે છે. વળી આ ઉત્સવ વસંત ઋતુના આગમનની ઓળખ આપે છે. દક્ષિણ ભારતમાં હોળીના બીજા દિવસે રંગ ઉત્સવને બદલે પાંચમા દિવસે રંગપંચમી મનાવવામાં આવે છે. પરંતુ હાલમાં જ્યારે આ ઉત્સવ આવે ત્યારે રંગોત્સવમાં આજે સર્વત્ર સ્ત્રી પુરુષો મર્યાદાને તોડી સંયમને ચૂકી આ દિવસે અશ્લીલતા ઊભી કરે છે. સાથોસાથ એવા ફટાણા ગીતો ગવાય છે કે જેનાથી સમાજમાં ઘણી વિકૃતિઓ ઉત્પન્ન થઈ છે ને આત્મઘાતક પરિણામો આ સમાજે જોયા છે. જો વસંતમાં કામનું જોર વધ્યું તો શિવજી દ્વારા તેને નષ્ટ કરવામાં આવ્યો હતો. આમ આ ઉત્સવ તો સંયમના વિજયની યાદી અપાવતો અને ઊંડો ઉત્તમ મર્મથી ભરપૂર છે. જેથી તો ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રીમાં કલમ ઉઠાવીને તેની પૂરી મર્યાદા બતાવી છે. જે અમારા આશ્રિત વિધવા સ્ત્રીઓએ હોળીની રમતમાં પરસ્પર રંગ ગુલાલાદિક નાખવા રૂપ ક્રિયાઓ ન કરવી. આ ઉત્સવ ખરેખર આપણને એક સરસ ઉપદેશ આપી જાય છે. પ્રહ્લાદજીએ સતત ભગવન નામનો જપ
અખંડિતને નિર્ભયપણે શરૂ રાખ્યો. તેથી ભગવાને તેમની રક્ષા કરી છે. ભગવાનના નામ મંત્ર જાપનો ખૂબ જ મહિમા છે. તે માટે તો અગ્નિ પુરાણમાં ભગવાન શ્રી વ્યાસજીની કલમે લખાયું છે કે જપ નામનો અર્થ જ એ છે કે જકાર એટલે ફરી જન્મવું જ ન પડે. પકાર એટલે પાપનો વિનાશ કરે છે. આમ જપ એટલે દરેક જન્મના હરેક પાપોનો નાશ કરનારો ભગવતનામનો અખંડિત જપ છે. ત્યારે જ તો આપણે પણ આ ઉત્સવના પવિત્ર દિવસે નિયમ લઈએ કે દરેક ક્રિયામાં અખંડ ભગવત નામનો જપ કરીશું. અને પ્રહલાદજી જેવા નિર્ભયને દ્રઢ ભક્ત બનીશું. ભક્ત પ્રહલાદે તેમના પિતાનો ત્યાગ કર્યો ને અસુરનો પક્ષ ન લીધો અને દ્રઢ ભક્ત કહેવાયા. સાચા ભક્ત થાવું તે કની નાની બાબત નથી. આમ એવા સાચા શૂરવીર ભક્ત થઈએ કે સત્યને માટે સમગ્ર જીવનભર અંતિમ શ્વાસ સુધી ઝઝૂમતા રહીએ. ત્યારે જ આપણા ઉપર પણ શ્રીજી મહારાજ રાજી થશે. જેમ પ્રહલાદની રક્ષાર્થે સ્તંભમાંથી પ્રગટ્યા, તેમ આપણને પણ શ્રીજી મહારાજ કનીને કની દ્વારા આપણા સાથે ભળીને સત્યના વિજયી બનાવશે જ. હવે ભગવાન શ્રી હરિએ આ મહોત્સવ જ્યાં જ્યાં ઉજવ્યો તે જોઈએ તો સંવંત 1858ના સૌ પ્રથમ આ ઉત્સવ માંગરોળમાં ઉજવવામાં આવ્યો હતો. અને ફાગણ વદ એકમને દિવસે દેવીવાળા મગની રામને દીક્ષા પણ માંગરોળમાં આપી ને અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું હતું. પછી સંવંત 1863ના ધોરાજી ગામે શ્રીજી મહારાજે ફૂલદોલનો ઉત્સવ ઉજવેલો. ત્યારે સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ વડની ડાળે હિંડોળો બાંધીને મહારાજને હિંચકાવ્યા હતા. આજે પણ આ વડ મોજૂદ છે. જે વટ વૃક્ષ લાલવડ તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયેલ છે. સંવંત 1868ના સારંગપુરમાં ભગવાન શ્રી હરિએ આ ઉત્સવ ઉજવી જીવા ખાચરને વર આપ્યો હતો કે આ ગામની સીમ સુધીમાં જે કોઈનું મૃત્યુ થશે તેને જમનું તેડું નહીં આવે. સંવંત 1872-73ના ફૂલદોલનો ઉત્સવ વડતાલમાં ખૂબ જ વિશાળતાથી ઉજવેલો. જેમાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાના હિંડોળે મહારાજને ઝુલાવ્યા હતા. તે હિંડોળો આજે પણ અક્ષરભુવનમાં દર્શન આપે છે. સંવંત 1876ના મહારાજે ગઢપુરમાં બહુ જ વિશાળ ફલક પર આ ઉત્સવ ઉજવેલો. અને સાથોસાથ સંતો હરિભક્તોને વાસના ટાળવાનો ઉપદેશ આપેલો. તેનો સંગ્રહ ગગડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતમાં થયેલ છે. સંવંત 1877ના શ્રીજી મહારાજે પંચાળામાં આ ઉત્સવ અતિ ઉત્સાહથી ઝીણાભાઈના દરબારમાં ઉજવેલો ને ત્યારે જ તિલક ચાંદલાની શરૂઆત કરેલી. અને સૌ પ્રથમ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના કપાળે તિલક ચાંદલો કરી તમામ સંતો ભક્તોને મહારાજે શીખવ્યો હતો. સંવંત 1878ના ગઢપુરમાં મહારાજે દાદા ખાચરના દરબારમાં આ ઉત્સવને ઉજવેલો. ત્યારે ભગવાન શ્રી હરિએ સંતો ભક્તોને ઉપદેશ આપેલો, જેમાં સર્વશાસ્ત્રનું રહસ્ય સમજાવેલું તથા પરમેશ્વરને સર્વ કરતા હરતા જાણવા રૂપ જે મોક્ષમૂલક ઉપદેશ આપ્યો. તેનો સંગ્રહ આપણા નંદસંતોએ ગઢડા મધ્ય પ્રકરણના 21ના વચનામૃતમાં કરેલો છે. સંવંત 1879ના શ્રીજી મહારાજે આ ઉત્સવ પંચાળામાં અતિ ધામધૂમથી ઉજવેલો. અને સાથે સાથે રાત્રે દરેક સંતોની સાથે અનેક રૂપો ધારણ કરીને રાસ લીધો હતો. સંવંત 1881-82ના આ ઉત્સવ અમદાવાદમાં ઉજવી શ્રી નર નારાયણ દેવને તેમના પ્રાગટ્ય દિને ફૂલના હિંડોળે હિંચકાવ્યા હતા. આમ આ ઉત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણને પણ
ઘણો જ પ્રિય હતો. એટલે મહારાજે આ ઉત્સવ ગઢડા તથા વડતાલમાં તો અનેક વાર ઉજવી બંને ધામોની એક એક રજને રંગથી ભીંજવેલી છે. અને સ્ત્રી ભક્તોનો વિભાગ અલગ રાખી સ્ત્રીઓ પોતાની મર્યાદામાં રમતા તથા શ્રીજી મહારાજ હરિભક્તો સાથે ભળીને સંતોનો બીજો પક્ષ બનાવી તે બંને પક્ષોને સામસામા ખૂબ જ હોળી ફૂલદોલ રંગોત્સવને અતિ ઉત્સાહથી ઉજવતા હતા. આ પ્રકારના ઉત્સવોથી પૃથ્વીમાં એક વિશિષ્ટ પ્રકારની ધર્મ મર્યાદાનું પણ સ્થાપન કરતા હતા. તે માટે આપણે પણ જ્યારે આ ઉત્સવ આવે છે ત્યારે શ્રીજી મહારાજ તથા નંદ સંતો અને હરિભક્તોને યાદ કરી તેમને રાજી કરવા માટે અતિ દ્રઢ મર્યાદાથી આ ઉત્સવને અતિ ઉત્સાહથી એવી જ રીતે ઉજવવો જોઈએ કે જેથી આધુનિક યંત્રવત યુગના થાકને ઉતારી હળવા બનવા પ્રયત્ન કરીએ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.